મમ્મી હવે તમને સારું ના થાય ને ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે. કેટલા સુકાઈ ગયા છો તમે. ભાભી તમારું ધ્યાન નથી રાખતા કે શું? આજે જ ભાઈને ફોન કરવો પડશે. અરે ના બેટા, તારી ભાભી તો મારું બહુ ધ્યાન રાખે છે. અને હા, ભાઈને ફોન બોન કરતી નહીં હા. અને તું અહીંયા રોકાવાનું કહે છે ને, પણ નહીં રોકાઈ શકું કારણ કે મને અહીંયાનું પાણી નથી ફાવતું. પણ હું તને જવા દઉં તો ને, જો તું નહીં રોકાશ ને હું તારી સાથે વાત જ નથી કરવાની. સારું બેટા, તું કહે છે ને તો એકાદ દિવસ રોકાઈ જઈશ. વાહ ભાઈ વાહ, કમાલના કલાકાર છો તમે મા દીકરી. પહેલા મારી સામે ન રોકાવાનું નાટક કરે છે, પછી દીકરીની જીદને વશ થઈને રોકાવાની હા પણ પાડે છે. ભાભી બોલવામાં જરા ભાન રાખો. તમે મારા મમ્મીનું અપમાન કરો છો. એ તો બિચારા ના જ પાડતા હતા. આ તો મેં કહ્યું એટલે આવ્યા છે. બોલાવ્યા હોય તો અમને વાત કરાય ને. થોડી વાર મળવા આવવાના હોય તો વાત અલગ છે, પણ આ મઢીકો જમાવાનો હોય તો પહેલા કહેવાય ને, આ કઈ ધર્મશાળા થોડી છે. ભાભી અવાજ નીચે રાખ. રાડો પાડતા મને પણ આવડે છે, સમજી? હે ભગવાન, આ મેં શું કર્યું? પપ્પાના અપમાનના ગુસ્સામાં મેં નિશાના મમ્મીનું કેવું અપમાન કર્યું. તો પછી નિશા અને મારામાં ફરક શું રહ્યો? એ તો બિચારા બીમાર મારે તમારી માફી માંગવી છે. માફી? શેના માટે? મેં તમારું અપમાન કર્યું છે એના માટે. બેટા, એ વાત તો હું ક્યારની ભૂલી ગઈ છું. અને તું પણ ભૂલી જા. અરે મારે મન તો તું અને નિશા બેવ સરખા છો. શું નિશા એવી કોઈ ભૂલ કરે તો હું એ વાતને ગાંઠ બાંધું? ના, માતા પિતા સંતાનોની ભૂલોને ક્યારેય યાદ નથી રાખતા. તો પણ મારી ખુશી માટે મારા માથા પર હાથ મૂકીને કહો કે તમે મને માફ કરી દીધી, તો જ હું માનીશ. બેટા બસ, હવે તું બધી વાત ભૂલી જા. મમ્મી હાલ્યો ચા. તમે બંને બેસો, હું ઘરનું કામ પતાવી નાખું. બેટા, તારી જેઠાણી બહુ સારી છે. એ તને તારી નાની બેન સમજે છે. એટલે તું એને ક્યારેય દુઃખ થાય એવું વર્તન નહીં કરતી બેટા. અને હું તો ક્યારેક જ આવું છું, પણ તારી બેન, સાસુ, માં, વડીલ જે ગણે તે એક છે. તો એને તું સારી રીતે રાખજો હો બેટા. બા, ઊભા થાઓ, તમારી દવાનો ટાઈમ થઈ ગયો છે. હા બેટા. કેમ કેમ ઉદાસ બેઠી છો?
મારાથી કંઈ નારાજ છો? મેં કંઈ ભૂલ કરી છે? ના ના, તમારી કાંઈ ભૂલ નથી. તો હા, લાગે છે કે ભાભી સાથે કંઈ થયું હશે. એવું કાંઈ નથી. તો શું થયું છે? તું કેમ ઉદાસ છો? મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? કેવી ભૂલ? મેં દિવ્યા ભાભીને સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી છે. એ તો મને હંમેશા એની નાની બેનની જેમ જ ગણતા હતા. મેં એને ક્યારેય મારી મોટી બેન નથી સમજી. અને અત્યારે મારા મમ્મી આવ્યા છે, એમની દવાથી લઈને એના જમવા સુધીનું બધું ધ્યાન રાખે છે. અને મેં એમના પપ્પાનું બહુ અપમાન કર્યું હતું. મેં ભાભીને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. હું તો તને પહેલા જ કહેતો હતો કે તું ભાભીને સમજવામાં ભૂલ કરે છે. પણ સાંભળ, હજી પણ કંઈ મોડું નથી થયું. તું હજી પણ ભાભીને મોટી બેન માની લે એટલે બધું જ ઠીક થઈ જશે. વિવાન, મને તો એમની સાથે નજર મેળવતા પણ શરમ આવે છે. તું કહે ને તો હું વાત કરું. હું વાત કરું? ના ના, હું વાત કરી લઈશ. મમ્મી, થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું હતું. હા મમ્મી, થોડા દિવસ રોકાઈ જાને, મજા આવશે. બેટા, તારા ભાભી હવે રાહ જોતા હશે. અને કેટલા બધા દિવસ થઈ ગયા બેટા. મારે ઘરે થોડા કામ હોય ને, પછી પાછી ક્યારેક આવીશ. સારું મમ્મી. મમ્મી, બધું પેકિંગ કરી લીધું? કંઈ ભૂલાતું તો નથી ને? હા બેટા, બધું પેકિંગ થઈ ગયું. અને મેં તમને બધાને બહુ હેરાન કર્યા. અરે આંટી, એમાં હેરાન છે ના. આ તમારી દીકરીનું તો ઘર છે. તમે જેટલા દિવસ ચાહો એટલા દિવસ રોકાઈ શકો છો. સાચું કહું, મારા સારા થવામાં ડૉક્ટરની દવા કરતાં તમારા બધાની લાગણીઓ બહુ કામ કરી ગઈ. અને મને હવે લાગતું જ નથી કે હું અહીંયા કોઈ દીકરીના ઘરે રહેવા આવી છું. મમ્મી, આ તમારું જ ઘર છે ને? નિશા, દિવ્યાને હંમેશા તારી મોટી બેન જ માનજે. એણે દિવસ રાત મારી એટલી બધી સેવા કરી છે કે કદાચ તે પણ એટલી નથી કરી. તમારી વાત એકદમ સાચી છે મમ્મી. એટલે જ આજે બધાની સામે ભાભી તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. અરે ગાંડી, તું શું માફી માંગે છે? અત્યાર સુધી મેં કરેલા મારા ગેરવર્તન અને તમારા પપ્પાના અપમાનની. જો તું મને મોટી બેન માનતી હોય તો આજ પછી આવી વાત ક્યારેય ન કરતી. મેં તને નાની બેન સમજીને તારી દરેક ભૂલને એમ જ માફ કરી દીધી છે. એટલે તારે માફી માંગવાની જરૂર નથી. છતાં તને એનો પસ્તાવો છે એ બહુ સારી વાત છે. બેટા નિશા, જો મેં તને કીધું જ હતું ને કે માન આપવાથી જ માન મળે છે. આજે તમારા હસતા પરિવારને જોઈને મને ખૂબ આનંદ થાય છે બેટા, ખૂબ આનંદ થાય છે. મારા આશીર્વાદ તમારી સાથે હંમેશા રહેશે કે ક્યારેય તમારા ચારેયના પ્રેમમાં ક્યારેય ભંગાણ ના પડે. અને બસ આ જ રીતે બધા હળી મળીને અને પ્રેમથી રહો. બેટા, બધા સદાય સુખી રહો. નિશા, આ બધી વાતમાં તો હું તને મેન વાત કહેતા તો ભૂલી ગયો કે કંપનીએ મને પ્રમોશન સાથે ટ્રાન્સફર ઓફર કરી છે. તો હું શું કરું? ના પાડી દો. અને રીઝનમાં શું લખું? રીઝનમાં લખી દેજો કે બૈરી ના પાડે છે.